વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે આનુવંશિકતા અને ભિન્નતામાં આનુવંશિકતાનો રંગસૂત્રીય ભાગ. તો આનુવંશિકતાના રંગસૂત્રીય ભાગ પહેલા આપણે એક સંકળના પ્રયોગ અને એના નિયમો, દ્વિસંકળના પ્રયોગ અને નિયમો વિશે ચર્ચા કરી હતી, જેમાં મેન્ડલે આપણને આનુવંશિકતાનો ખ્યાલ આપ્યો. સાથે સાથે કોઈ વૈજ્ઞાનિકોએ મેન્ડલના આ નિયમોને ક્યાંક એના અપવાદો પણ સમજાવ્યા હતા. તો આ માહિતી લઈ અને અત્યારના આધુનિક અત્યારના સમયમાં આપણે જે માઇક્રોસ્કોપીના વિકાસ પછી જીવ વિજ્ઞાનમાં આંતરિક સૂક્ષ્મ રચનાઓને જાણીએ છીએ, જનીનોને જોઈ શક્યા છીએ, રંગસૂત્રોને જોયા છીએ. તો આ જે રચનાઓ છે એની સાથે કઈ રીતે આપણને મેન્ડલના કાર્યને સરખાવી શકીએ એની આજે વાત કરીશું આનુવંશિકતાના રંગસૂત્રીયવાદની અંદર. તો સૌપ્રથમ મેન્ડલે આનુવંશિકતાને સમજાવવા માટે જે મેન્ડલના કાર્યો હતા, તો મેન્ડલે 1865 ની અંદર 1865 માં પોતાના કાર્યને પ્રદર્શિત કર્યું. તો 1865 થી લઈ અને 1900 ની સાલ સુધી, એટલે કે 1865 થી લઈ અને 1900 સુધી મેન્ડલના કાર્યને પ્રસિદ્ધિ મળી. તો કે મેન્ડલનું જે કાર્ય હતું એમના 20-25 વર્ષ પહેલા જે એમને આ કાર્ય પૂર્ણ કર્યું હતું, 1865 ની આજુબાજુ જે એમને પોતાનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે આનુવંશિકતાની અંદર કારકો આવેલા છે, એટલે કે એમના નિયમો આપણે ભણી ગયા છે, પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ. એટલે કે જે લક્ષણોનું આનુવંશિકતા છે, એટલે કે લક્ષણો જે પિતૃમાંથી સંતતિમાં ઉતરી આવે છે, આ લક્ષણો એ કારકો દ્વારા નિયંત્રિત થાય છે અને કારક એ જોડમાં આવેલા છે. યાની કે લક્ષણોનું નિયમન કરતા બે એલેલ આવેલા હોય છે અને જોડમાં આવેલા એલેલ એ વિરોધાભાસી લક્ષણોનું આનુવંશિક એટલે કે એનું વહન કરે છે. તો આ કાર્યને એમના 1865 માં સ્વીકૃતિ મળી ન હતી અને 1900 ની સાલ સુધી આ કાર્ય અજાણ રહ્યું. તો એવા કયા કારણો હતા કે મેન્ડલના કરેલા કાર્યને એટલી બધી ખ્યાતિ અથવા પ્રસિદ્ધિ મળી? તો એ વિશે સૌપ્રથમ એક કારણ હતું, કારણની વાત કરીએ કે જેના કારણે મેન્ડલના કાર્યને ખ્યાતિ ના મળી. તો પહેલું કારણ આપણે આપી શકીએ કે એ સમયે સંચાર વ્યવસ્થા ન હતી. પહેલું કારણ શું આપી શકીએ? સંચાર વ્યવસ્થાનો અભાવ. તો એ સમયે અત્યારના સમયની જેમ ઇન્ટરનેટ ટેકનોલોજી, બરાબર, અત્યારના સમયની અંદર ઝડપી કોઈ જગ્યાએથી બીજી જગ્યાએ પોસ્ટનો જે વ્યવહાર છે, આવી બધી જે સંચાર વ્યવસ્થા હતી એનો ઘણો બધો અભાવ હતો. તો એમના પ્રદર્શિત કરેલા કાર્યને આ વિશ્વના જે વૈજ્ઞાનિકો હતા એમાંથી થોડા ઘણા જ વાંચી શકતા હતા, થોડા ઘણા સુધી જ પહોંચતું હતું અને બાકીના લોકો સુધી આ કાર્ય પહોંચતું નહોતું. તો જે વ્યક્તિઓ આ ફિલ્ડમાં કાર્ય કરતા હતા એ જ વ્યક્તિઓ સુધી આ પહોંચતું હતું. તો એ વ્યક્તિઓમાં એટલે કે ત્યાં સુધી પહોંચવાના કારણે ત્યાંના વૈજ્ઞાનિકો જો સહમત થતા નથી તો મેન્ડલના કાર્યને ખ્યાતિ મળતી નથી. તો એ સમયે સંચાર વ્યવસ્થાનો અભાવ જે મેન્ડલના કાર્યને સુપ્રસિદ્ધિ મળવામાં શું એક અડચણરૂપ બને છે. બીજું કારણ એ સમયે બને છે કે મેન્ડલે પોતાનું કાર્ય કર્યું હતું. તો મેન્ડલે પોતાના કાર્યની અંદર કારકો શબ્દ જે આપ્યો હતો કે આ કારકો છે જે મિશ્ર થતા નથી. શું કહેવા માંગતા હતા મેન્ડલ? કે કારકો મિશ્ર થતા નથી અથવા તો પોતાના સ્વરૂપમાં ફેરફાર નથી લાવતા, સ્વરૂપ બદલાતું નથી. તો આ બે વસ્તુઓ સાથે વૈજ્ઞાનિકો સહમત થતા નથી. કારણ કે જો મેન્ડલના કહ્યા અનુસાર કારકો મિશ્ર થતા નથી અથવા સહમત સ્વરૂપ બદલતા નથી, તો એ સમયના વૈજ્ઞાનિકો વિચારતા હતા કે અત્યારના સમયમાં જે આપણી જૈવ વિવિધતા છે, જે અત્યારના સમયમાં આપણી પાસે જૈવ વિવિધતા છે, આ જૈવ વિવિધતા કઈ રીતે ઉત્પન્ન થઈ શકે? જો એમના જે લક્ષણો, જે એમના કારકો છે મિશ્ર થતા નથી અથવા કોઈ બીજા સ્વરૂપમાં બદલાતા નથી, તો આપણી જૈવ વિવિધતા કઈ રીતે બની શકે? તો એ
માટેનું કારણ પણ મેન્ડલ સમજાવી શક્યા નહોતા કે આટલી બધી જૈવ વિવિધતા પાછળનું કારણ શું છે. અને ત્રીજી વસ્તુ કે એમની જે આ કારકોની વાત કરી હતી, ના તો આ કારકોને મેન્ડલ એમનું કોઈ ભૌતિક પ્રમાણ આપી શક્યા હતા, ના તો મેન્ડલે આ કારકો શેના બનેલા છે, બરાબર. તો મેન્ડલે ના તો આનું ભૌતિક પ્રમાણ આપી શક્યા, ના તો આ કારકો શેના બનેલા છે એની એના બંધારણની માહિતી એટલે કે બંધારણ પણ આપી શક્યા ન. તો આ ત્રણ મુખ્ય કારણો મેન્ડલના કાર્ય માટે અડચણરૂપ બન્યા હતા કે સંચાર વ્યવસ્થાનો અભાવ, કારકો વિશે એમનો જે ખ્યાલ હતો કે મિશ્ર થતા નથી, જે આપણે જોયું એક સંકળના પ્રયોગની અંદર કે F1 પેઢીમાં બે કારકો ભેગા થયા પરંતુ મિશ્ર થયા નથી અને તરત F2 પેઢીની અંદર એ કારકોનું આપણને ફરીથી અભિવ્યક્તિ જોવા મળે છે. તો આ વસ્તુ વિશે વૈજ્ઞાનિકો સહમત નથી થતા, કારણ કે આટલી બધી જૈવ વિવિધતા પાછળનું તો કારણ શું બની શકે, તો એ માટે વૈજ્ઞાનિકો સહમત નથી થતા. અને ત્રીજું કારણ કે એમને જે આ કારકોની વાત કરી હતી કે જે એક સ્થાયી દ્રવ્ય છે, તો ના તો મેન્ડલ આ દ્રવ્યનું કોઈ ભૌતિક પ્રમાણ આપી શક્યા હતા, કારણ કે એ સમયે હજુ સૂક્ષ્મદર્શનનો વિકાસ થયો ન હતો, માઇક્રોસ્કોપીનો એટલો બધો ડિટેલમાં વિકાસ થયો ન હતો. 1865 ની આજુબાજુમાં એ સમયે આપણે કોષની આંતરિક રચનાઓ વિશે જાણતા ન હતા, તો એ સમયે એમને ભૌતિક પ્રમાણ ના આપી શક્યા. ના તો મેન્ડલ એ સમજાઈ શકે કે આ કારકો શેના બનેલા છે, ના તો એનું કોઈ આંતરિક એટલે કે કયા પદાર્થોના બનેલા છે એ વસ્તુ પણ સમજાઈ શક્યા નહોતા. તો આ ત્રણ મુખ્ય કારણો જે એ સમયે મેન્ડલના કાર્યને પ્રસિદ્ધિ આપી શક્યા. પરંતુ સમય જતાં આ મેન્ડલના કાર્યને બીજા ત્રણ વૈજ્ઞાનિકો આવે છે 1900 ની સાલમાં. તો 1900 ની સાલમાં ધ બ્રીજ, કોરેન્સ અને ધ બ્રીજ, કોરેન્સ અને શેરમાર્ક નામના વૈજ્ઞાનિકે 1900 ની સાલમાં મેન્ડલના કરેલા પ્રયોગોને ફરીથી એમને પુનઃ અભ્યાસ કર્યો અને મેન્ડલના પ્રયોગોનો પુનઃ અભ્યાસ કર્યો. અને એ અભ્યાસ દરમિયાન એમને મેન્ડલના પ્રયોગોને એ સમયે જે સૂક્ષ્મદર્શનનો વિકાસ થયો હતો એ વિકાસ સમયે આપણે 1900 ની સાલમાં સૂક્ષ્મદર્શનથી રંગસૂત્રોને જોઈ શક્યા હતા. તો 1900 ની સાલમાં આપણને જ્યારે રંગસૂત્રો વિશે માહિતી મળે છે, તો ધ બ્રીજ, કોરેન્સ અને શેરમાર્ક આ રંગસૂત્રોને મેન્ડલના કારકો સાથે સરખાવે છે. અને મેન્ડલના કયા અનુસાર કે જ્યારે જન્યુઓનું નિર્માણ થાય છે તો કારકો અલગ અલગ જન્યુમાં દાખલ થાય છે. તો એમને એ જ વસ્તુને અહીંયા રંગસૂત્રો માટે મળી કે જ્યારે પણ કોષ વિભાજનની ઘટના થાય છે તો આ રંગસૂત્ર બેવડાય છે અને પોતે અડધું વિભાજન થાય છે. આની એ શું થયું હતું તો કે રંગસૂત્રોમાં જ્યારે એમને કોષ વિભાજન જોયું તો કોષ વિભાજન દરમિયાન રંગસૂત્ર બેવડાય છે તથા રંગસૂત્ર અડધું વહેંચાય છે. તો રંગસૂત્ર કોષ વિભાજન દરમિયાન બેવડાય અને અડધું વહેંચાય. તો આ જ વસ્તુ મેન્ડલ એ પોતાના કારકો માટે કહેતા હતા. અને મેન્ડલના પોતાના કારકો માટે જે આ ખ્યાલ આપ્યો તો એ ખ્યાલ ધ બ્રીજ, કોરેન્સ અને શેરમાર્કે એનું શું કર્યું કે એમના મેન્ડલના કાર્યને એમને પુનઃ પ્રકાશિત કર્યું કે રંગસૂત્રો એ મેન્ડલના કારકો સાથે સમાનતા ધરાવે છે. મેન્ડલના જે કારકો છે એના વિશે મેન્ડલે જે આપણને માહિતી આપી છે એવી જ લાક્ષણિકતા આપણને કોષના અંદર કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રો પણ જોવા મળે છે. રંગસૂત્રો પણ એ જ પ્રકારની ક્રિયાઓને અનુસરે છે. તો આ કાર્યને ધ બ્રીજ, કોરેન્સ અને શેરમાર્કે પુનઃ પ્રકાશિત કર્યું અને એ સમયે મેન્ડલના કાર્યને સૌપ્રથમ પ્રસિદ્ધિ મળી. આ પછી થોડાક સમય પછી જ્યારે માઇક્રોસ્કોપીનો હજુ વધારે ડિટેલમાં અભ્યાસ થયો એટલે કે માઇક્રોસ્કોપીનો વધારે વિકાસ થયો અને 1902 ની સાલમાં 1902 માં જ્યારે આપણે રંગસૂત્રના અર્ધીકરણ વિશે સમજી શક્યા, અર્ધીકરણનો
ખ્યાલ મેળવ્યો, તો જ્યારે આપણને અર્ધીકરણનો ખ્યાલ મળે છે તો એ સમયે અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રો અડધા વેચાય છે, અને જે રંગસૂત્રો તે સમજાત રંગસૂત્રો હતા, જોડમાં આવેલા હતા. તો આ જોડમાં આવેલા સમજાત રંગસૂત્રો અર્ધીકરણ દ્વારા અલગ અલગ છૂટા પડે છે, અને છૂટા પડી અલગ અલગ જન્યુકોષમાં દાખલ થાય છે. તો આ માહિતી આપણે 1902 ની અંદર માઇક્રોસ્કોપીના વિકાસથી જાણવા મળી. જે માહિતીનો ઉપયોગ કરી અને 1902 માં સટન અને બોરી 1902 માં સટન અને બોરી નામના વૈજ્ઞાનિકે અર્ધીકરણના અભ્યાસ કરતી જે રંગસૂત્રોની જે ક્રિયાવિધિ હતી, આ ક્રિયાવિધિને મેન્ડલના કારકો સાથે વધારે ડિટેલમાં સમજાવી કે અર્ધીકરણ દરમિયાન જે કારકો, જે અર્ધીકરણ દરમિયાન જે સમજાત રંગસૂત્રો હતા, આ સમજાત રંગસૂત્રો એ અલગ અલગ વેચાય છે. અને એમને સમજાયું કે આ જે સમજાત રંગસૂત્રો હતા એના ઉપર જે લક્ષણો હતા, જોડમાં આવેલા લક્ષણો એ સમજાત રંગસૂત્રો પર આવેલા છે, જે અર્ધીકરણ દરમિયાન અલગ અલગ વેચાય છે અને અલગ અલગ જન્યુમાં દાખલ થાય છે. તો મેન્ડલના જોડમાં આવેલા લક્ષણો એ અહીંયા સમજાત રંગસૂત્રો ઉપર અલગ અલગ ગોઠવાયેલા હતા, અને સમજાત રંગસૂત્રો અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા જે અલગ અલગ વેચાય છે, આ અલગ અલગ વહેંચણીની સાથે મેન્ડલના જોડમાં આવેલા લક્ષણો પણ, એટલે કે એ જે લક્ષણોનું નિયમન કરતા હતા એ એલેલ આ રંગસૂત્રો ઉપર આવેલા હતા, અને આ એલેલ એ અલગ અલગ વેચાય છે. અને સમય જતા આપણને જ્યારે આ રંગસૂત્રો ઉપર આવેલા જનીનોનો ખ્યાલ મળે છે, તો અત્યારના સમયમાં આપણે જે જનીનોને ઓળખીએ છીએ એ જનીનો જ મેન્ડલના શું હતા? કારકો હતા. એટલે કે મેન્ડલે આપણને જે કારકોનો ખ્યાલ આપ્યો હતો, અત્યારના સમયમાં એ કારકોને આપણે કયા નામે ઓળખીએ છીએ? જનીનો સ્વરૂપે ઓળખીએ છીએ. અને જનીનો એ આપણા લક્ષણોની અભિવ્યક્તિનું નિયંત્રણ કરે છે, અને આ જનીનોની જે વહેંચાવાનો ગુણધર્મ છે એ ગુણધર્મો મેન્ડલના કારકોને સાથે સારી રીતે આબેહૂબ મળી આવે છે. અને આ જનીનો જે છે એ ક્યાં આવેલા છે? તો જનીનો રંગસૂત્રો ઉપર આવેલા છે. તો રંગસૂત્રોની જે વહેંચણી છે એ જ પ્રકારે આપણને જનીનોની વહેંચણી જોવા મળે છે. સમજાત રંગસૂત્રો આવેલા હોય છે, એટલે કે જોડમાં રંગસૂત્રો આવેલા છે, તો આ જોડમાં આવેલા સમજાત રંગસૂત્રો પર બંને રંગસૂત્રો પર એક ચોક્કસ સ્થાન ઉપર, સમાન સ્થાન ઉપર સમાન જોડમાં જનીનો હોય છે. यानी कि બે રંગસૂત્રો, માની લઈએ આપણી પાસે એક રંગસૂત્ર છે, અહીંયા બીજું રંગસૂત્ર છે, તો જે ઊંચાઈનું લક્ષણ મેન્ડલે વટાણાના છોડ માટે લીધું છે, તો આ બે સમજાત રંગસૂત્રો છે, તો એક લક્ષણ આ રંગસૂત્રના આ સ્થાને આવેલું છે, તો બીજા રંગસૂત્રના એ જ સ્થાને એનું બીજું લક્ષણ આવેલું, એટલે કે બીજું જનીન આવેલું છે. તો આ બંને જગ્યાએ બે જનીનો આવેલા છે, અને મેન્ડલે આ બે જનીનોને જોડમાં કર્યા. આ મેન્ડલના શું હતા? એલેલ હતા, અથવા તો મેન્ડલે આને શું કહ્યું હતું? કારકો તરીકે વર્ણવ્યા હતા, જે જોડમાં આવેલા કારકો હતા. તો અત્યારના સમયે મેન્ડલના કારકોને આપણે રંગસૂત્રો ઉપર, સમજાત રંગસૂત્રો ઉપર સમાન સ્થાને આવેલા જનીનો તરીકે ઓળખીએ છીએ. તો આને કહેવામાં આવે છે મેન્ડલ આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ, જેના પરથી આપણને સૌપ્રથમ જે પ્રયોગો થયા હતા, અને એ પછી એ માહિતીને અત્યારના સમયમાં સૂક્ષ્મદર્શક યંત્રના વિકાસ પછી આપણે એને અત્યારે સમજી શકીએ. અને આ જ વસ્તુને સમજાવવા માટે, એટલે કે મેન્ડલના દ્વિસંકરના પ્રયોગ દરમિયાન જે મુક્ત વહેંચણી છે એને સમજાવવા માટે સટન અને બોરે આપણને બીજા એક્ઝામ્પલ દ્વારા સમજૂતી આપી, જે એક્ઝામ્પલને આપણે જોઈશું. તો અત્યાર સુધીની માહિતી પરથી આપણે સમજી શકીએ છીએ કે
રંગસૂત્રો એ કોષ કેન્દ્રમાં આવેલા છે, જે જોડમાં છે, એકબીજાથી સમજાત રંગસૂત્રોની જોડ કોષ કેન્દ્રમાં આવેલી છે અને આ રંગસૂત્રો ઉપર સમાન સ્થાને જનીનો આવેલા છે. તો સમજાત રંગસૂત્રો પર સમાન સ્થાને જોડના જનીનો આવેલા છે, જે આ જનીનોની મુક્ત વહેંચણી એટલે કે અર્ધીકરણની જે કોષ વિભાજનમાં ઘટના થાય છે એ દ્વારા જનીનોની જે મુક્ત વહેંચણીનો નિયમ હતો એને પણ આપણે અહીંયા સમજી શકીએ છીએ. તો આપણે પાસે માહિતી છે કે રંગસૂત્રો પર જનીન આવેલા છે. જનીન યાની મેન્ડલના શું છે? કારકો છે. અને આ કારકો એટલે કે રંગસૂત્રો કેવા છે? સમજાત રંગસૂત્રો છે. સમજાત રંગસૂત્રો યાની કે જોડમાં આવેલા છે. અને મેન્ડલે પણ આપણને કારકો વિશે એક માહિતી આપી હતી કે કારકો કેવા છે? જોડમાં આવેલા. તો અહીંયા એક એક્ઝામ્પલ લઈશું જે દ્વિસંકરણના પ્રયોગની અંદર મુક્ત વહેંચણીના નિયમની સમજૂતી આપે છે અને મુક્ત વહેંચણીથી આપણે જે ચાર જન્યોનું નિર્માણ જોયું તો કઈ રીતે બને છે આપણે અહીંયાના એક્ઝામ્પલ પરથી જોઈ શકીએ. તો અત્યારે આપણને અર્ધીકરણ વિશેની માહિતી છે. તો આપણે રંગસૂત્રોના વહેંચણીના આધારે રંગસૂત્રોની કઈ રીતે વહેંચણી થશે અને આ વહેંચણીના આધારે કઈ રીતે જન્યોનું નિર્માણ થશે એ જોઈશું. તો ઉદાહરણ તરીકે માની લઈએ આપણી પાસે બે જોડ સમજાત રંગસૂત્રો છે, બરાબર, જેને આપણે નામકરણ આપીએ છીએ બે જોડ સમજાત રંગસૂત્રો છે અને આ બે જોડ સમજાત રંગસૂત્રો પર બે જોડ જનીનો આવેલા છે. જે બે જોડ જનીનોના વારસાગમનનો આપણે ખ્યાલ મેળવ્યો હતો દ્વિસંકરણના પ્રયોગ, એમાં કઈ રીતે જન્યુઓનું નિર્માણ થયું એની આપણને અહીંયાથી માહિતી મળશે. તો માની લઈએ આ કોષના આપણે કોષ કેન્દ્રની વાત કરીએ છીએ. કોષ કેન્દ્રની અંદર બે જોડ રંગસૂત્રો આવેલા છે. બરાબર, એક જોડ રંગસૂત્ર અને બીજી જોડ રંગસૂત્ર. બુકની અંદર તમને આ એક્ઝામ્પલ રંગ દ્વારા સમજાવ્યું છે, બરાબર. એક જોડ પીળા રંગની લીધી છે, બીજી જોડ લાલ રંગની. આ રીતે રંગ દ્વારા તમને અલગ અલગ રંગસૂત્રને સમજાવ્યા છે. તો અહીંયા આ એક જોડ રંગસૂત્ર અને બીજી જોડ રંગસૂત્રને આપણે અહીંયા નામ આપીશું, બરાબર, સંજ્ઞાઓ આપીશું. જેને એક પહેલાને 1 નંબરનું રંગસૂત્ર, બીજાને 2 નંબર, ત્રીજાને 3 નંબર અને ચોથાને 4. તો માની લઈએ આ એક કોષ છે જેમાંથી આપણે જન્યુ નિર્માણને જોવાનું છે. તો જન્યુ નિર્માણની ઘટના દરમિયાન સૌપ્રથમ આ જે રંગસૂત્રોની જોડ છે એ પહેલા શું થશે? તો બેવડાશે. તો રંગસૂત્રો એટલે કે જે જનીન દ્રવ્ય કોષ કેન્દ્રમાં આવેલું હોય છે એ જન્યુના નિર્માણ પહેલા બેવડાય છે. કયા તબક્કામાં બેવડાય છે? તો S તબક્કામાં બેવડાશે. S તબક્કો આવશે તો S તબક્કા દરમિયાન બેવડાશે તો અહીંયા આપણને કયા પ્રકારના રંગસૂત્રો જોવા મળશે? તો જે રંગસૂત્રો હતા એ કેવા થઈ જશે? ચતુસૂત્રી રંગસૂત્રો જોવા મળશે. 1 નંબર, 2 નંબર રંગસૂત્ર અને 3 નંબર અને 4 નંબર. હવે આ રંગસૂત્રો જ્યારે અર્ધીકરણની અંદર દાખલ થશે તો અર્ધીકરણની જે પહેલી અર્ધીકરણ 1 માં જે કઈ અવસ્થા છે? તો ભાજનાવસ્થા 1 ની અંદર આ રંગસૂત્રો એક ચોક્કસ કોષ કેન્દ્ર એટલે કે જે કોષની રચના હતી આ કોષની રચનાની અંદર એક ચોક્કસ સ્થાને, બરાબર, મધ્ય ભાગે એક ચોક્કસ એક સીધી લાઈનની અંદર ગોઠવાશે, જે લાઈનને કહેવામાં આવે છે ભાજન તલની રચના. તો આ રંગસૂત્રો હવે કોષના અંદર મધ્ય ભાગે એક સ્ટ્રેટ લાઈનની અંદર ગોઠવાશે. 1 નંબરનું રંગસૂત્ર અને જે સમજાત રંગસૂત્રો છે એ જોડમાં એક લાઈનમાં ગોઠવાશે. બીજી જોડ જે આની બાજુમાં ફરીથી ગોઠવાશે, જે રંગસૂત્ર નંબર 3 અને 4 છે. તો અહીંયા આ એક રંગસૂત્રની જોડ અહીંયા ગોઠવવાની, બીજી રંગસૂત્રની જોડ અહીંયા ગોઠવવાની અને એવી રીતે જો મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં 23 જોડ રંગસૂત્રો છે. તો આ રીતે 1 2 3 4 5 અપ ટુ 23 જોડ રંગસૂત્રો એક જ વિષુવવૃત્તીય તલ ઉપર ગોઠવાશે, જેને આપણે ભાજન તલ તરીકે ઓળખીએ છીએ અને આ રીતે ગોઠવણ થશે. તો અહીંયા ગોઠવણીની અંદર આપણને અલગ અલગ સંભાવનાઓ જોવા મળે છે. કઈ રીતે સંભાવનાઓ જોવા મળશે? તો અહીંયા 1 અને 2 નંબરનું રંગસૂત્ર 1 અને 2 ગોઠવવાનું, 3 અને 4. ક્યારેક પોસિબિલિટી છે કે આ જે એક જોડ રંગસૂત્ર છે એ સિવાયની બીજી જોડ ઉલટી પણ ગોઠવાઈ શકે, બરાબર. સંભાવનાઓ કઈ રીતે બનશે? તો
તો કે આ રંગસૂત્રની જોડ જો ઉલટી ગોઠવાય છે તો કઈ રીતે ગોઠવણી જોવા મળશે આપણને? 1 નંબરનું રંગસૂત્ર, 2 નંબરનું રંગસૂત્ર, 4 નંબરનું રંગસૂત્ર અને 3 નંબરનું રંગસૂત્ર. અહીંયા એ વાત આપણે પહેલા સમજી જનીનો માટે મેન્ડલે કહ્યું હતું કે બે જોડ લક્ષણોનું જ્યારે વારસાગમન આપણે જોઈએ છે કે બે જોડ લક્ષણો સંકરણમાં એક સાથે આવે છે તો બંને જોડ જે લક્ષણો છે એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. તો અહીંયા રંગસૂત્રોમાં પણ એવું જોવા મળે છે જે સમજાત રંગસૂત્રોની જોડ છે આ સમજાત રંગસૂત્રોની જોડ એકબીજાથી સ્વતંત્ર હોય છે, એકબીજાથી સ્વતંત્ર રીતે અલગ અલગ જન્યુમાં વહેંચણી પામી શકે છે. તો જે પહેલા નંબરની જોડ છે એમાં 1 અને 2 નંબરનું રંગસૂત્ર આ ગોઠવાના છે તો બીજા નંબરની જોડમાંથી 3 અને 4 નંબરનું રંગસૂત્ર કોઈપણ રીતે ભાજ્યાંતર પર ગોઠવાઈ શકે. 3 અને 4 આ પ્રકારે એટલે કે 1 ની દિશામાં 3 2 ની દિશામાં 4 અથવા તો કઈ રીતે અથવા આવી રીતે પણ ગોઠવણી જોવા મળી શકે 1 ની દિશામાં 4 અને 2 ની દિશામાં 3 નંબરના રંગસૂત્રની ગોઠવણી જોવા મળી શકે છે. તો આ રીતે 23 જોડ રંગસૂત્રો હોય તો ઘણી બધી સંભાવનાઓ બની શકે છે. તો આ રીતે ગોઠવણી થશે. ગોઠવણી થયા પછી જ્યારે અર્ધીકરણ 1 પૂરું થશે 11 ની અંદર તમે આ ઘટનાઓને ભણી ગયા છો અર્ધીકરણની પ્રક્રિયા. તો અર્ધીકરણ 1 નો તબક્કો જ્યારે પૂરો થશે તો ઉપરની તરફથી ત્રાકતંતુ અને નીચેની તરફથી આ ત્રાકતંતુ બંનેને અલગ અલગ કોષની અંદર ખેંચી લેશે. તો અહીંયાથી જ્યારે આપણને અહીંયા બે કોષ મળશે જે એક કોષની અંદર રંગસૂત્ર નંબર 1 અને રંગસૂત્ર નંબર 3 દાખલ થશે અને બીજો કોષ મળશે જેની અંદર રંગસૂત્ર નંબર 2 અને રંગસૂત્ર નંબર 4 દાખલ થયેલા છે. એ જ રીતે અહીંયા અર્ધીકરણ પૂરું થશે તો કયા પ્રકારના સંભાવનાઓ મળશે? તો ઉપરની તરફના રંગસૂત્રો એક કોષમાં જશે, ત્રાકતંતુ દ્વારા અડધા વહેંચાશે તો ઉપરની તરફના એકમાં ગયા, નીચેની તરફના બીજામાં 1 3 2 4. અહીંયા કઈ રીતે ગોઠવણી થશે? તો 1 અને 4 નંબરનું રંગસૂત્ર જ્યારે અહીંયા બીજા કોષમાં આપણને જોવા મળશે 2 અને 3 નંબરનું રંગસૂત્ર હશે. બરાબર. તો અર્ધીકરણ 1 ના અંતે આપણને બે કોષ મળશે જેમાં આ પ્રકારે રંગસૂત્રની ગોઠવણી થયેલી. હવે જો અર્ધીકરણ 2 પૂર્ણ થાય છે શું પૂરું થાય છે? અર્ધીકરણ 2. તો અર્ધીકરણ 2 પૂરું થશે તો અગેન અર્ધીકરણ 2 માં ભાજના અવસ્થા આવશે. જે રીતે અહીંયા રંગસૂત્રો ભાજ્યાંતરમાં ગોઠવાના હતા આ જ રંગસૂત્રો અહીંયા ભાજ્યાંતરમાં ગોઠવાય અને અગેન એ રંગસૂત્રો વહેંચાશે. તો આ રંગસૂત્રો અડધા અડધા વહેંચાઈ જશે. તો અડધા અડધા વહેંચાશે તો અહીંયાથી ઉપરનો ભાગ એક કોષમાં બનશે તો એક કોષની અંદર આપણને જે આ જન્યુ બને છે આ જન્યુની અંદર 1 નંબરનું રંગસૂત્ર અને શું આવેલું છે 3. બીજું જન્યુ છે એની અંદર પણ શું હશે 1 નંબર અને 3 નંબરનું રંગસૂત્ર છે. તો આ પ્રકારે આપણને અહીંયા બે જન્યુ મળશે જેમાં સમાન પ્રકારની ગોઠવણી છે 1 3 નંબરના રંગસૂત્ર ધરાવતા. બરાબર. જ્યારે અહીંયા અર્ધીકરણ પૂરું થશે બરાબર ઘણી બધી સંભાવનાઓ એક સાથે ઘણી બધી સંખ્યામાં જન્યુઓનું નિર્માણ થતું હોય તો ઘણી બધી સંભાવનાઓ સાથે જન્યુનું નિર્માણ થશે. તો આ સંભાવનાથી જન્યુ નિર્માણ થશે તો આ બંનેનું અર્ધીકરણ થશે. તો અહીંયા અર્ધીકરણથી શું જોવા મળશે આપણને 1 નંબરનું. બરાબર. હવેનું અર્ધીકરણ તમે અર્ધીકરણ 2 માં ભણ્યા છો કે હવેના અર્ધીકરણની અંદર જે રંગસૂત્ર હતું આ રંગસૂત્રમાં જે રંગસૂત્રિકાઓ એ આ જુદી પડશે. બરાબર. પહેલાના રંગસૂત્ર પહેલાના અર્ધીકરણ 1 ના અંદર ભાજના અવસ્થા 1 ની અંદર જે રંગસૂત્રો જુદા પડે છે એ સમજાત રંગસૂત્રોની જોડ આખી જુદી પડે છે જ્યારે હવે એક રંગસૂત્રમાંથી રંગસૂત્રિકાઓ જુદી પડશે. તો અહીંયા તમે જોશો તો અહીંયા આપણને જે કોષ મળશે જે જન્યુ કોષો એમાં રંગસૂત્રો કયા હશે? તો આની અંદર રંગસૂત્ર નંબર 1 અને રંગસૂત્ર નંબર 4 અને આની અંદર આપણને શું મળી શકે છે? તો આ સંભાવનાથી આપણે જોઈશું બરાબર. આની સંભાવનાને જોઈએ તો રંગસૂત્ર નંબર 1 4 અને આમાંથી બીજું કોષ બનશે જેની અંદર રંગસૂત્ર નંબર 1 અને 4 હશે. જ્યારે આની સંભાવનાને જોઈએ તો આપણને અહીંયા બે કોષ મળશે બરાબર જેમાં રંગસૂત્ર કયા હશે 2 અને 4. બીજો કોષ મળશે જેની અંદર રંગસૂત્ર હશે 2 અને 4 અને આની સંભાવનાઓ પરથી જે રંગસૂત્ર મળશે એમાં કોષ કયા હશે 2 અને 3. બે કોષ મળશે 2 અને તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ કોષના અર્ધીકરણથી 1 અને 3 નંબરનું કેટલા પ્રકારના જન્યુ મળ્યા 1 અને 3 નંબરનું. આના અર્ધીકરણથી બે સમાન કયા જન્યુ મળ્યા 2 અને 4 નંબરનું. અહીંયા આપણને કયા જન્યુ મળે છે 1 અને 4 1 અને 4 અને અહીંયા કયા પ્રકારના જન્યુ મળે છે 2 અને
તો આપણને જ્યારે બે જોડ સમજાત રંગસૂત્રો હોય છે, બરાબર, જે આપણે એક્ઝામ્પલ અહીંયા દ્વિસંકરણમાં કયા પ્રકારે લીધું હતું, તો કે આપણી પાસે બે જોડ લક્ષણો હતા, ગોળ અને ખરબચડો, બરાબર, અને બીજું હતું પીળો રંગ અને લીલો રંગ. તો બે જોડ લક્ષણ જેમાં આપણે સંજ્ઞા આપી હતી કેપિટલ R સ્મોલ r, કેપિટલ Y અને સ્મોલ y. આ પરથી આપણને જે સજીવનો પ્રકાર F1 પેઢીમાં મળે છે કયો મળ્યો તો કેપિટલ Y સ્મોલ y, કેપિટલ R સ્મોલ r. આ પ્રકારનો આપણને F1 પેઢીમાં સજીવ મળ્યો હતો અને જેમાંથી ચાર પ્રકારના જન્યુ મળ્યા હતા. અહીંયા જો સંજ્ઞાઓને આપણે આપી દઈએ કેપિટલ Y ને 1, સ્મોલ y ને 2, કેપિટલ R ને 3 અને સ્મોલ r ને 4 નામ આપી દઈએ અને ત્યાં મળેલા જન્યુને આપણે ગોઠવીએ તો કયા પ્રકારના જન્યુ મળશે? 1 યાની કે શું થશે? કેપિટલ Y. 2 યાની કે શું થશે? 3 યાની કે શું થશે? સંજ્ઞા આપેલી છે કેપિટલ R. એક જન્યુ આવું મળશે. બીજું જન્યુ કેવું મળશે? 2 અને 4. 2 યાની કે સ્મોલ y અને 4 યાની કે સ્મોલ r. એક જન્યુ આ પ્રકારે મળશે આપણને. 1 અને 4. 1 યાની કે શું થશે? કેપિટલ Y. 4 યાની કે શું થશે? સ્મોલ r. તો કેપિટલ Y અને સ્મોલ r પ્રકારનું જન્યુ મળ્યું તો આપણને. અને ત્રીજું આ પ્રકાર થશે 2 અને 3. 2 યાની કે સ્મોલ y અને 3 યાની કે કેપિટલ r. તો અહીંયા આપણને ચાર પ્રકારના જન્યુઓ પ્રાપ્ત થાય છે, બરાબર. તો રંગસૂત્રના જે આનુવંશિકતાનું જે રંગસૂત્ર વાય છે એની અંદર આપણને સટર અને બોરી જ્યારે અધિકરણનો અભ્યાસ કર્યો અને અધિકરણની અભ્યાસ કરતી રંગસૂત્રોની જે વહેંચણી આપણને સમજાવી અને રંગસૂત્રોની વહેંચણીથી કયા પ્રકારના રંગસૂત્રો એટલે કે કઈ રીતે રંગસૂત્રો વેચાય અને કયા કયા પ્રકારના જન્યુઓ મળે છે એ સમજૂતી મળી હતી. અને એ જ સમજૂતીને જો આપણે મેન્ડલના પ્રયોગ સાથે સરખાવીએ તો એની અંદર આપણને સમાનતા જોવા મળે છે. મેન્ડલે એ સમયે જે કારકોની વાત કરી હતી કે કારકો આ પ્રકારે વહેંચણી પામશે, જેને મેન્ડલે કયો નિયમ કહ્યો તો? મુક્ત વહેંચણીનો નિયમ. તો બોરી અને સટરને આ મુક્ત વહેંચણીના નિયમને એમને રંગસૂત્રોના જે વહેંચણી છે, બરાબર, રંગસૂત્રોનો જે વહેંચણીનો ગુણધર્મ છે, કઈ રીતે રંગસૂત્રો વહેંચણી પામે છે એને મેન્ડલના કારકોની વહેંચણી સાથે સરખાવી અને એના દ્વારા મેન્ડલના કાર્યને શું મળે છે? અહીંયા સમર્થન મળે છે કે મેન્ડલ જે કારકોના મુક્ત વહેંચણીની વાત કરી હતી આવી જ વહેંચણી આપણને રંગસૂત્રોમાં જોવા મળે છે. તો જે આ સરખામણી છે થિયોડોર એટલે કે જે આ સટન અને બોરી દ્વારા મેન્ડલના કારકોના જે વહેંચણીનો ગુણધર્મ હતો અને એનો રંગસૂત્રના વહેંચણીના ગુણધર્મની જે સરખામણી છે આ સરખામણીને આપણે આનુવંશિકતાના રંગસૂત્રવાદ તરીકે ઓળખીએ છીએ. તો જે આપણે અત્યારે ચર્ચા કરી ગયા હતા કે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ એટલે શું? તો મેન્ડલના કારકોના જે ગુણધર્મો હતા વહેંચણીના એને બોરી અને સટને જ્યારે રંગસૂત્રો સાથે સરખામણી કરી તો આ સરખામણીને આપણે રંગસૂત્રીયવાદ તરીકે ઓળખીએ. તો અહીંયા આપણે રંગસૂત્રીયવાદની સમજૂતી મેળવી. એ પછી એક બીજા વૈજ્ઞાનિક આયા થોમસ હન્ટ મોર્ગન. અને આ થોમસ હન્ટ મોર્ગને શું કર્યું તો એમને જે ભિન્નતાઓ વિશે આપણે વાત કરીએ છીએ, બરાબર, અહીંયા આપણને કોઈ પણ પ્રકારની ભિન્નતા જોવા મળી નથી. જેટલા પણ પિતૃઓ હતા અને પિતૃઓમાંથી જે પણ સંતતિઓ મળી આ સંતતિઓ એમના પિતૃઓને સમાન મળી. જે પણ સંતતિઓ મળે છે એમના પિતૃને સમાન મળે છે. તો અહીંયા કોઈ પણ પ્રકારની ભિન્નતા જોવા મળી નથી. પરંતુ મોર્ગને જ્યારે આ દ્વિસંકરના પ્રયોગને અન્ય સજીવ ઉપર પ્રયોગ પરફોર્મ કર્યો અને એમને ત્યાં લિંગી પ્રજનન કરતા સજીવનો ઉપયોગ કર્યો અને ત્યાં એમને જોયું કે અહીંયા આપણને ભિન્નતાઓ ઉત્પન્ન થતી જોવા મળે છે. તો થોડોક ઓવરવ્યુ જોઈએ મોર્ગન વિશે.
તો થોમસ હન્ટ મોર્ગને કોના ઉપર અભ્યાસ કર્યો હતો? તો આપણે અભ્યાસ માટે ફળમાખીને પસંદ કરી જેને કહેવામાં આવે છે મેલેનોગાસ્ટર. કહેવામાં આવે છે ડ્રોસોફિલા મેલેનો. તેમણે ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર પર અભ્યાસ કર્યો અને એમની જે આ ડ્રોસોફિલા લીધી હતી એના પર એમને અભ્યાસ દરમિયાન લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી ભિન્નતા વિશેની માહિતી મળી. અને એમને જે આ ભિન્નતા વિશેની માહિતી મળી એમની આ ભિન્નતાને સહલગ્નતા તથા પુનઃસંયોજન તરીકે સમજાવે છે. તો મોર્ગને આપણને બે તથ્ય વિશે પરિચિત કર્યા જે સહલગ્નતા અને પુનઃસંયોજન છે. આ પુનઃસંયોજનથી જે સંતતિ ઉત્પન્ન થાય છે એ પુનઃસંયોજન આપણને ભિન્નતા વિશેની સમજૂતી આપે છે. અને શા માટે પુનઃસંયોજન ઉત્પન્ન થાય છે? તો કે સહલગ્નતાની ટકાવારી, જો સહલગ્નતા વધારે છે તો પુનઃસંયોજન આપણને જોવા મળશે, એટલે કે નવી સંતતિઓ વધારે ઉત્પન્ન થતી જોવા મળશે નહીં. તો સહલગ્નતા વધારે તો ભિન્નતા ઓછી જોવા મળશે. તો આપણે આ સિદ્ધાંતોને આગળ જતા જોઈશું. તો શા માટે મોર્ગને ફળમાખીને જ પસંદ કરી પોતાના પ્રયોગ માટે? ક્વેશ્ચન છે કે શા માટે પસંદ કરી? તો અહીંયા આપણે રીઝન આપી શકીએ કે જે ફળમાખી છે એ લિંગી સજીવ છે. લિંગી સજીવ છે જેની અંદર સ્પષ્ટ લિંગ ભેદ જોવા મળે છે. યાની કે આપણે નર તથા માદાને સરળતાથી શું કરી શકીએ છીએ? જુદા પાડી શકીએ છીએ. આ જે ફળમાખી છે એને પ્રયોગશાળામાં સરળતાથી સંવર્ધિત કરી શકાય છે. યાની કે અભ્યાસ માટે જો પ્રયોગશાળાની અંદર આનો અભ્યાસ કરીએ છીએ તો સરળતાથી ફળમાખીને ત્યાં લાવી શકીએ છીએ, ત્યાં એનો સરળતાથી સંવર્ધન થઈ શકે છે. સાથે સાથે એક વખતના પ્રજનનથી ઘણી બધી સંતતિનું નિર્માણ થાય છે. તો ઘણી બધી સંતતિનું નિર્માણ એક જ પ્રજનનથી થાય છે. તો આપણને એક સાથે ભિન્નતાના ખ્યાલ માટે આંકડાકીય જે પૃથક્કરણ છે એ ઝડપથી મળી શકે છે. બરાબર. એ પછી આ જે ફળમાખીનું જે પોતાનું જીવનકાળ છે એ કેટલો છે? 2 અઠવાડિયાનો છે. તો 2 અઠવાડિયાની અંદર ફળમાખી જન્મે છે, પોતાના લક્ષણોનું પ્રદર્શન કરે છે અને એનું મૃત્યુ થઈ જાય છે. તો આપણને ઝડપથી એમના લક્ષણોનો ખ્યાલ મળે છે, ઝડપથી આપણે એમના લક્ષણોને સમજી શકીએ છીએ. તો એટલા માટે ફળમાખી આ પ્રયોગ માટે ઉપયોગ છે. બીજું કે ફળમાખીની અંદર જનીનિક જે ભિન્નતાઓ હતી આ જનીનિક ભિન્નતાઓ ઘણી બધી હતી. જો જનીનિક ભિન્નતાઓની વાત કરીએ તો ઘણી બધી હતી. તો ઘણી બધી ભિન્નતાઓ હોવાથી આપણે આ ભિન્નતાઓ એટલે કે આ લક્ષણોનો ઉપયોગ પ્રયોગ માટે કરી શકીએ. તો આ બધા કારણોસર મોર્ગન એટલે કે જે વૈજ્ઞાનિક હતા એમની અને એમના જે સહકર્મીઓ હતા અથવા એમના વિદ્યાર્થીઓ હતા એ બધા ભેગા મળી અને જે પ્રયોગ કર્યો એ દ્વારા આપણને રંગસૂત્રીય વાત છે એની અંદર આગળની માહિતી એટલે કે જે ભિન્નતાઓ ઉત્પન્ન થાય છે લિંગી પ્રજનનથી એની માહિતી મળી રહે છે. જેને નેક્સ્ટ લેક્ચરની અંદર સહલગ્નતા અને પુનઃસંયોજનના સિદ્ધાંતમાં આપણે